વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુર્વેદ હોમિયોપેથ બીજા રાઉન્ડનું રિઝલ્ટ કાલે અપલોડ થયું હતું અને કોઈ કારણસર ફરી પાછું ખેંચી લેવામાં આવ્યું અને સવારે ફરી અપડેટ કરવામાં આવ્યું. તે છતાં અમુક મિસ્ટેક્સ છે જે લાસ્ટ રેન્ક એડમિશન કમિટીનો છે અને એડમિશન કમિટીની મેરિટ લિસ્ટ છે એ સેટ થતો નથી અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટમાં જે રીતે રેન્ક છે અને લાસ્ટ રેન્ક જે છે એ કોઈ કોલેજમાં મેચ થતા નથી. અમુક સ્ટુડન્ટની ફરિયાદ છે કે અમારે ચોઇસ ફિલિંગ અમે કરી નહીં હતી, તે છતાં અમને સીટ એલોટ થઈ છે. અમારે ફર્સ્ટ રાઉન્ડની કોલેજમાં જ રહેવાનું હતું. તો એવું પણ થયું છે કે ચોઇસ ફિલ નથી કરી અને સીટ એલોટ થઈ ગઈ છે. તો એવા પ્રોબ્લેમ અમુક સ્ટુડન્ટને આવ્યા છે. એટલે આ કંઈ ને કંઈ પ્રોબ્લેમ આ સોફ્ટવેરમાં છે કે શું છે ખબર નહીં. પણ એડમિશન કમિટીને પહેલાં તો એવું હતું ને, સિક્યોરિટી ડિપોઝિટ નહીં મળતી હતી, તો એમને ખર્ચો કાઢવો કદાચ મુશ્કેલ બનતો હોય. 200 રૂપિયાની પિન આપતા હતા કે 200 રૂપિયા તમે આપો તો પિન એ તમને આપે. તો 200 રૂપિયાના સમયે બની શકે કે એમની પાસે ખર્ચો નીકળવું મુશ્કેલ હોય, પણ તે પછી 1000 રૂપિયાની પિન થઈ ગઈ છે. 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થવા લાગ્યા છે. તો હું પાછલા વર્ષથી જોઉં છું, 2-3 વર્ષથી જ્યારથી આ ચાલુ થઈ છે સિક્યોરિટી ડિપોઝિટ, 1 કરોડથી વધારે રૂપિયા એડમિશન કમિટીને મળે છે. સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થાય છે તે પ્લસ 1000 રૂપિયાની રજિસ્ટ્રેશન ચાર્જ જે હોય છે એ બધું મળીને દર વર્ષ 1 કરોડ ઉપર. આ વર્ષે પણ તમે જોશો તો 1 કરોડ ઉપર મળશે. સેકન્ડ રાઉન્ડ MBBS BDSના ફોરફિટ, પછી થર્ડ રાઉન્ડના ફોરફિટ, પછી ફોર્થમાં ફોરફિટ. એ જ રીતે આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડથી ફોરફિટ થશે, થર્ડમાં ફોરફિટ થશે, ફોર્થમાં ફોરફિટ થશે અને AQ આ વર્ષે જુદું કર્યું છે તો એના સેકન્ડ રાઉન્ડમાં ફોરફિટ થશે અને થર્ડ રાઉન્ડમાં ફોરફિટ થશે. તો મારી ગણતરી અનુસાર 1 કરોડથી પણ વધારે રૂપિયા એડમિશન કમિટીને મળે છે. મારી સલાહ છે એમને કે સારા સોફ્ટવેર એન્જિનિયર રાખે, સારું સોફ્ટવેર પરચેસ કરે અને પોતાનો સ્ટાફ વધારે કુશળ વ્યક્તિ રાખે, એક્સપર્ટ એન્જિનિયર રાખે કે જેથી આવી ભૂલો ના થાય, કે રિઝલ્ટ પાછું ખેંચવું ના પડે અને ફરી પણ અપલોડ કરો તો પણ તમારા ડેટા સાથે મેચ થતું નથી. આપણી પાસે તો કોઈ ડેટા હોય જ નહીં, એડમિશન કમિટીના જ ડેટા બીજા ડેટા સાથે મેચ થતા નથી. એડમિશન કમિટીની મેરિટ લિસ્ટ અને એડમિશન કમિટીનું રિઝલ્ટ જે લાસ્ટ રેન્ક છે એ મેચ થતું નથી. અને કોઈ વાર શું છે કે લાસ્ટ રેન્ક અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં લાસ્ટ રેન્ક હોય એ મેચ થતા નથી. અને હમણાં જે આ રાઉન્ડમાં એવું આવ્યું છે કે સ્ટુડન્ટ ફરિયાદ કરે છે કે અમારે તો કોલેજ નહીં બદલવી હતી પણ અમારી સીટ એલોટ થઈ ગઈ છે. કોઈ કહે છે મેં તો ચોઇસ ફિલ ડિલીટ કરી દીધી હતી તો એલોટ થઈ ગઈ છે. કોઈ કહે મેં તો કન્સર્ન એન્ડ ચોઇસ કર્યું જ નહીં હતું અને મને સીટ એલોટ થઈ ગઈ છે, મારે તો જૂની કોલેજ જ રાખવી હતી ફર્સ્ટ રાઉન્ડની. એટલે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યો છે. તે છતાં મારી સલાહ છે કે જે જેન્યુઅન કેસીસ છે એ લોકો હેલ્પ સેન્ટર પર જાય સોમવારે પોતાની રજૂઆત કરે કે અમે ચોઇસ ફિલ નહીં કરી હતી, તે છતાં સીટ એલોટ થઈ છે. તો એ તમે જે પણ રજૂઆત કરશો એ લોકો પણ પોતાના સિસ્ટમમાં જોશે, કેમ કે સિસ્ટમમાં લખેલું આવે ને ઓપન કરો તો કે લાસ્ટ તમે ક્યારે લોગિન થયા છે. તો ચોઇસ ફિલિંગ સમયે તમે લોગિન થયા કે નહીં થયા એ ત્યાં દેખાઈ જશે. કન્સર્ન એન્ડ ચોઇસ કરો તો જ તમને સીટ એલોટ થાય. તો ત્યાં દેખાઈ જશે એમને કે તમે ચોઇસ ફિલિંગના સમયગાળામાં લોગિન કર્યું હતું કે નહીં કર્યું હતું, ત્યાં દેખાઈ જશે. કેમકે ત્યાં સમય તારીખ બધું આવે જ છે આપણે લોગિન કરીએ એટલે હેલ્પ સેન્ટરની મુલાકાત લો. જેમને પણ પ્રોબ્લેમ હોય એ લોકો સોર્ટ આઉટ કરી શકતા હશે. ગાંધીનગરથી ફોન કરીને વાત કરીને એ લોકો સોર્ટ આઉટ તમારું કરી શકે છે. એટલે જો પોસિબલ જેટલું હશે એટલું એ લોકો કરી આપશે. અથવા તો જો વધારે પ્રોબ્લેમ હોય, ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ હોય તો રિઝલ્ટ ફરી પણ ડિક્લેર થઈ શકે છે બધું સુધારીને. હા, હવે એડમિશન કમિટી પર ડિપેન્ડ કરે છે કે એ ઇન્ડિવિજ્યુઅલ જે કેસીસ એમની પાસે આવશે એમને સુધારીને આપશે કે પછી આખું રિઝલ્ટ સુધારીને આપશે. એડમિશન કમિટી પર નિર્ભર કરે છે.
તો જેમને પણ પ્રોબ્લેમ છે તેમને હેલ્પ સેન્ટર પર જવાની જરૂર છે, પોતાની રજૂઆત કરવાની છે, તો એ તમને ચેક કરીને બધું બતાવશે. સમજી ગયા? તો આ એક પ્રોબ્લેમ થયો છે ઘણા બધાને. તો જેને જે પ્રોબ્લેમ હોય તે રજૂઆત હેલ્પ સેન્ટર પર જઈને કરે. હવે આ જો શેડ્યુલ આવી ગયું છે 4 તારીખથી, એટલે ગઈકાલથી સમજી લો, બરાબર, કે આજથી સમજી લો. ગઈકાલે રિઝલ્ટ આવ્યું હતું પણ એ તો કેન્સલ થયું, એટલે આજથી સમજો કે 4 તારીખથી તમને ઓનલાઈન પેમેન્ટ કરવાની ફેસિલિટી આપી છે. અને મંડે સોમવારથી 6 તારીખથી તમે 9 તારીખ સુધી એચડીએફસી બેંકની બ્રાન્ચમાં જઈને પૈસા ભરી શકો છો. અને રિપોર્ટિંગ જે છે એ સોમવારથી 6 તારીખથી 10 તારીખ સુધી રાખવામાં આવી છે. હવે ડિટેલમાં મારા વિડીયો MBBS BDS ફર્સ્ટ રાઉન્ડનું જરા સાંભળી લેજો, જેમને વધારે માહિતી જોઈએ. MBBS BDSના સેકન્ડ રાઉન્ડનું સાંભળી લેજો, કેમ કે સેકન્ડ રાઉન્ડ MBBS BDSનું અને આયુર્વેદ હોમિયોપેથનું સેમ રૂલ આવે છે, બરાબર, સેમ રૂલ લાગે છે. એટલે કન્ફર્મેશન માટે તમે MBBSનું ફર્સ્ટ રાઉન્ડનું બી સાંભળો, આયુર્વેદનું ફર્સ્ટ રાઉન્ડનું બી સાંભળો, પણ તમારે સેકન્ડ રાઉન્ડના રૂલ્સ વિશે તમારે જાણકારી જોઈએ તો MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ કન્ફર્મેશનનો વિડીયો સાંભળી લો. અને આમાં થોડી ઘણી હું તમને માહિતી આપી દઉં છું, પણ તમારે વધારે ડિટેલમાં જોઈએ તો MBBS BDSના ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડનું સાંભળી લેજો. તો આ જે સમયપત્રક આપ્યું છે, બરાબર, તમારે 6 તારીખ સોમવારથી લઈને, અને હું જ્યાં સુધી તમને કહું છું કે તમે બેંકમાં ભરો તો વધારે સારું, સહી સિક્કાવાળી રસીદ તમારી પાસે રહી, વધારે ફીસ તો હોતી નથી. તે છતાં કોઈની પાસે કેશ ના હોય ને એમને કરવું હોય ઓનલાઈન તો ઓનલાઈન કરી શકે છે, બરાબર. ડીડી બનાવીને લઈ જવું હોય ડીડી બનાવીને પણ લઈ જઈ શકે છે. ACPUG MECના નામનો પેએબલ એટ ગાંધીનગર બનાવવાનો હોય. સૌથી પહેલાં શું કરવાનું હોય કે તમે લોગિન કરો, લોગિન કરીને ફીસ ચલન કાઢો, ફીસ ચલન કાઢીને બેંકમાં પૈસા ભરી આવો. અને પૈસા ભરાઈ જાય પછી તમે એપોઇન્ટમેન્ટ લો હેલ્પ સેન્ટરનું અને એલોટમેન્ટ લેટર કાઢો. આ બી એક રીત છે કે તમે પહેલાં પૈસા ભરો, પછી હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લો અને એલોટમેન્ટ લેટર કાઢીને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પેલા પરવીડિયામાં મૂકીને ત્યાં લઈ જવાના. એ લોકો ચેક કરશે અને પછી એને પેક કરશે. તમારે પરવીડિયો પેક નથી કરવાનું, એના ઉપર એક કાગળ લગાડો, એક ચીટકાડવાનું હોય કે પછી સ્કેચ પેનથી તમે લખી શકતા હોય. એની માહિતી અહીંયા આવે છે 11x15 એન્વલપ પર. તમારે એક પેજ જે હોય છે ડિટેલવાળું તે ચીટકાડી પણ શકો અને સ્કેચ પેનથી તમે લખી પણ શકો. બીજું શું કર્યું છે આ એડમિશન કમિટી હવે શું કરે છે કે જેમને હેલ્પ સેન્ટર પર જવાનું છે એમનો લિસ્ટ પણ છે, અને જેમને બેંકમાં પૈસા ભરવાના છે, ડિફરન્સ ઓફ ફીસ એ લોકોનો અથવા કે ફર્સ્ટ ટાઈમ મળ્યું હોય અથવા પહેલે મળ્યું હોય ને ડિફરન્સ ઓન ફીસ આવતું હોય તો એમની પણ લિસ્ટ છે કે આ લોકો HDFC બેંકમાં જવાનું છે. એડમિશન કન્ફર્મેશનનું પ્રોસિજર છે, લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર છે, HDFCની બેંકની જે બ્રાન્ચ છે વેબસાઇટ પર એમાંથી જ કોઈ પણ બ્રાન્ચમાં તમારે પૈસા ભરવાના છે. બીજી કોઈ બ્રાન્ચમાં ભરશો તો એ વેલિડ રહેશે નહીં, તમારા એડમિશન કમિટીના ખાતામાં જમા થશે નહીં. અને સ્ટેપ ઓફ એડમિશન કન્ફર્મેશન છે 11x15 સાઇઝનું કોઈ પણ કલરનું કવર જોઈએ કે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સીધા આવવા જોઈએ, ફોલ્ડ કર્યા વગર. ઓથોરિટી લેટર કોના માટે કે જે અપંગ હોય કે જે જઈ નહીં શકતો હોય અથવા તો કોઈ માંદો હોય કે અથવા આઉટ ઓફ સ્ટેશન હોય તો એ પછી કોઈને પોતાની સહી કરેલી ફોટા ને બધી એક એની ફોર્મેલિટી છે, ઓથોરિટી લેટર પર બધું લખેલું છે, તે પ્રમાણે બધું સહી સિક્કા કરીને કોઈને પણ આપી શકો છો. તમારા વતી એ તમારું એડમિશન કન્ફર્મ કરી શકે છે અને પાછળથી તમારે કોઈ વાંધો રહેશે નહીં. એ જે કરશે એ તમારે લેવું પડશે, એ માન્ય રહેશે જે એમને એડમિશન કન્ફર્મ કર્યું હશે એ. સ્ટેટ કાઉન્સેલિંગના 4 રાઉન્ડની માહિતી એ મારો એક સ્પેશિયલ વિડીયો છે બધા રાઉન્ડનો, એ પણ તમે સાંભળી શકશો. અને આપણે 30 ઓક્ટોબરથી આપણો કમેન્સમેન્ટ ઓફ સેશન ચાલુ થશે આયુર્વેદ હોમિયોપેથનું, એની ડિટેલ છે. અને આપણે જે કયા રાઉન્ડ ચાલુ થશે તેનું હવે તો સેકન્ડ થઈ ગયો, હવે થર્ડ અને ફોર્થની માહિતી આમાં છે. અગાઉ પણ હું આપી ચૂક્યો છું. અને ઇન્ફોર્મેશન બુલેટિન છે અને જનરલ ઇન્સ્ટ્રક્શન MBBS BDS અને આયુર્વેદ હોમિયોપેથની છે, બરાબર. હવે આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં મેં તમને કહ્યું એમ લોગિન કરવાનું, ફીસ ચલન કાઢવાનું, પૈસા ભરવાના, પછી હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું અને એલોટમેન્ટ લેટર કાઢવાનું. પણ કોઈ એવી વ્યક્તિ હોય કે જે ગામડેથી આવતા હોય શહેરમાં અને એમને એક જ દિવસ બંને કામ કરવાના હોય તો તમે એવું કરી શકો કે સવારે બેંકમાં પૈસા ભરો અને બપોરનું હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લો
અને એલોટમેન્ટ લેટર બધું કાઢીને એક સાથે જ લઈ જાઓ. અચ્છા, બેંકમાં તમારે ફક્ત ફીસ ચલણ અને પૈસા આપવાના છે. એમને એડમિશન ઓર્ડરથી, એડમિશન લેટરથી, એલોટમેન્ટ લેટરથી તમારા બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ્સથી બેન્કરને કોઈ લેવા દેવા હોતા નથી. એને તો પૈસા જોઈએ અને જેટલા ફીસ ચલણમાં લખેલા છે એટલા પૈસા તમે લાવ્યા કે નહીં એને એ જ ગણવાના હોય. તમારા એડમિશનથી એને કોઈ લેવા દેવા નહીં. તમે MBBSમાં લીધું હોય, ડેન્ટલમાં લીધું હોય, આયુર્વેદમાં, હોમિયોપેથમાં, એને કોઈ મતલબ નથી. એને પૈસાથી મતલબ છે. એટલે તમારે બેંકમાં ફક્ત અને ફક્ત ફીસ ચલણ અને પૈસા લઈ જવાના છે. તો જો કોઈ એવું કરવું હોય, કેમ કે આમાં શું થાય છે કે જ્યાં સુધી તમે હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ ના લો ત્યાં સુધી એલોટમેન્ટ લેટર નીકળતો નથી. હા, ફીસ ચલણ નીકળી જાય છે. ફીસ ચલણ નીકળી જાય તમે પૈસા ભરીને પછી પણ હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લઈ શકો. પણ તમને એવું હોય કે એક જ દિવસે બે કામ કરવું છે કે ભાઈ સવારે હું પૈસા ભરી દઉં ને બપોરનો એપોઇન્ટમેન્ટ લઈ લઉં તો એ પણ કરી શકો છો. અથવા તમે એવું વિચારી લો કે ભાઈ સોમવારે હું પૈસા ભરી દઈશ ને મંગળવારનો હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લઈ લઉં તો પણ ચાલશે. એ રીતે પણ તમે કરી શકો છો. અને હેલ્થ સેન્ટર પર કોઈ કારણસર તમે કોઈ દિવસ ના પહોંચી શકો તો એ આપોઆપ કેન્સલ થઈ જાય છે ને પછી નવું તમે લઈ શકો છો. હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ પછી જે સ્લોટ ખાલી હોય તેમાં નવેસરથી તમે લઈ શકો છો. તમે ચૂકી જાઓ કોઈ કારણસર તો નવું હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. બરાબર. હવે આ જે લિસ્ટ છે તે પ્રમાણે બધાએ કરવાનું છે. આ એક વાત તો થઈ ગઈ. ડિટેલમાં વિડીયો સાંભળશો એટલે ખ્યાલ આવી જશે. હવે આપણે સેકન્ડ રાઉન્ડમાં તમને સીટ મળી છે તો સેકન્ડ રાઉન્ડના રૂલ્સ વિશે વાત કરી લઈએ કે તમને સીટ એલોટ થઈ છે. બરાબર. હવે બે કન્ડિશન છે. ફર્સ્ટ રાઉન્ડમાં તમને મળ્યું હશે કે નહીં મળ્યું હશે. ફર્સ્ટ રાઉન્ડમાં તમને મળ્યું હોય ને સેકન્ડ રાઉન્ડમાં સીટ એલોટ થઈ એટલે પહેલા રાઉન્ડનું એડમિશન કેન્સલ થઈ ગયું. એડમિશન કેન્સલ થઈ ગયું તો હવે તમારે આ સીટ કન્ફર્મ કરવાની. આ સીટ તમે કન્ફર્મ નહીં કરશો તો પહેલા રાઉન્ડની તો કેન્સલ થઈ ગઈ હતી. બરાબર. આ સીટ મળી એટલે એને હવે બીજું કન્ફર્મ નહીં કરશો તો આ પણ સીટ તમારા હાથમાંથી જતી રહેશે. પછી તમારે ત્રીજા રાઉન્ડમાં આવવા માટે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે કે તમારા પૈસા ફોરફિટ થઈ જશે તમે કન્ફર્મ નહીં કરો તો, અને તમે મેરિટ લિસ્ટમાંથી બહાર થઈ જશો. પછી ત્રીજા રાઉન્ડ માટે તમારે ફરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો પહેલા રાઉન્ડમાં તમને સીટ મળી જ નહીં હતી તો હમણાં મળી છે તો હવે તમારી પાસે એ જ બે ઓપ્શન છે. અને કન્ફર્મ કરો અને થર્ડ રાઉન્ડમાં તમે આગળ વધો. અને કન્ફર્મ નહીં કરો તો તમે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે, મેરિટ લિસ્ટમાંથી નામ બહાર થઈ જશે અને ત્રીજા રાઉન્ડ માટે ફરી રજિસ્ટ્રેશન કરીને આવવું પડશે. સમજી ગયા? કોઈ પણ વ્યક્તિ પહેલા રાઉન્ડમાં સીટ મળી હોય કે બીજામાં મળી હોય ત્રીજા સુધી જઈ શકે છે. થર્ડ રાઉન્ડ સુધી તમે ટ્રાય કરી શકો જો તમારા હાથમાં સીટ હોય તો. અને કોઈને 3 રાઉન્ડ સુધી સીટ જ ના મળે તો પછી એ ચોથામાં જઈ શકે. અથવા સેકન્ડ રાઉન્ડમાં મળીને છોડી દીધી, હવે હાથમાં કોઈ સીટ નથી, ત્રીજા રાઉન્ડમાં બી એના હાથમાં કોઈ, પછી ત્રીજા રાઉન્ડમાં એને ચોઇસ ફિલિંગમાં ભાગ જ નહીં લીધો તોય ચોથા રાઉન્ડમાં જઈ શકે. પણ ત્યારે સીટો ઘણી ઓછી થઈ જાય ને તમને સીટ મળેલી હોય તો તમે એને લઈને જ અપગ્રેડ કરો તો વધારે સારું છે. બરાબર. પણ હવે કોઈએ ભૂલથી ચોઇસ ફિલિંગમાં એવી કોલેજ મૂકી દીધી કે જેણે હવે અમને લેવું જ નથી, ગમતી નથી, તો તમે એને છોડી શકો છો અને ત્રીજા રાઉન્ડમાં 10-11 હજાર રૂપિયાની પિન લઈને ફરી તમે રજિસ્ટ્રેશન કરીને ચોઇસ ફિલિંગ કરી શકો છો. સમજી ગયા? તો હવે આ રાઉન્ડમાં શું ઓપ્શન છે કે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થાય છે જો તમે કન્ફર્મ નહીં કરો તો. જે સીટ એલોટ થઈ છે એને કન્ફર્મ કરી લો તો તમે ત્રીજા રાઉન્ડમાં હજુ જઈ શકો છો અને અપગ્રેડ કરી શકો છો. આ જે સીટ મળી છે, માની લો કોઈ કોલેજનો મેનેજમેન્ટ કોટા મળ્યો છે, હવે તમારા ગામમાં એક જ છે કોલેજ, હવે તમે GQ ને MQ રાખ્યું હતું, MQ મળી ગયું તો હવે તમારે GQ લેવું હોય તો ત્રીજા રાઉન્ડમાં તમે GQ ને ટ્રાય કરી શકો. પણ મેનેજમેન્ટ કોટા તો તમને એટલીસ્ટ મળ્યું જ છે ને, તમારા હાથમાં છે તમારા ગામમાં. તો તમારી સિટીમાં જો મેનેજમેન્ટ કોટા હોય તો તમારા હોસ્ટેલનો ખર્ચો બચે છે. હવે GQ માટે તમે બીજા ગામ, બીજા શહેરમાં જાઓ તો તમારે હોસ્ટેલનો ખર્ચો ભરવો પડશે. એટલે તમે MQમાં મળ્યું હોય તો GQ માટે તમે એ જ કોલેજમાં ફરી થર્ડ રાઉન્ડમાં ટ્રાય કરી શકો. અથવા કોઈ પણ કોલેજમાં તમને MQ મળ્યું હોય અને તમારા ધ્યાનમાં ઘણી બધી એવી કોલેજ હોય જેમાં તમે GQમાં ટ્રાય કરવા ઈચ્છતા હોય તો ત્રીજા રાઉન્ડમાં ફરી તમે GQમાં ટ્રાય કરી શકો સારી કોલેજમાં. અથવા GQમાં જ મળ્યું હોય પણ તમને એનાથી પણ સારી કોલેજમાં જવું હોય તો ત્રીજા રાઉન્ડ સુધી તમે કરી શકો છો. તમારા હાથમાં કોઈ પણ સીટ હોય, પહેલા રાઉન્ડની હોય, બીજા રાઉન્ડની હોય, ત્રીજા સુધી તમે જઈ શકો છો. પણ તમે કન્ફર્મ કરશો સેકન્ડ રાઉન્ડમાં તો જ તમે ત્રીજામાં જઈ શકો, અપગ્રેડ કરી શકો. અને તમે કન્ફર્મ નહીં કરશો તો કન્ડિશન શું આવશે કે તમારું મેરિટ લિસ્ટમાંથી નામ બહાર થઈ જશે, સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે, પછી 11,000 રૂપિયાની પિન લઈને ફરી તમે ત્રીજા રાઉન્ડમાં આવી શકશો.
સમજી ગયા? અને હાલમાં તમે કન્ફર્મ કરી લેશો કે તમારે ડેન્ટલમાં લેવું હોય તો ડેન્ટલમાં પણ ટ્રાય કરી શકશો, એમબીબીએસમાં લેવું હોય કોઈનો સ્કોર સારો હોય તો એમબીબીએસમાં પણ ટ્રાય કરી શકશો, કેમ કે તમારા સિક્યોરિટી ડિપોઝિટ તમે ફોરફિટ ના કરો તો હમણાં ફોરફિટ કરી દેશો તો એમબીબીએસ બીડીએસ માટે ફરી રજિસ્ટ્રેશન કરવું પડશે 11,000નું પિન લઈને, અને આયુર્વેદ હોમિયોપેથમાં આવવું હોય ત્રીજા રાઉન્ડમાં તો ફરી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે જો હમણાં તમે છોડી દઉં તો. ને બધા સુધી બધાને જ એડમિશન મળી ગયું હશે, કોઈની ચોઈસ ટૂંકી પડી ગઈ હોય કે ઓછી કોલેજ ચોઈસ કરી હોય એને જ નહીં મળ્યું હશે, બાકી હોમિયોપેથ તો લાસ્ટ સુધી મળીને મેનેજમેન્ટ કોટા ખાલી રહી ગયો છે, ઘણી બધી કોલેજોમાં મેનેજમેન્ટ કોટા ખાલી છે, એટલે બધાને જનરલી મળી જ ગયું હશે જેની ચોઈસ ફિલિંગ વધારે હશે, જેની ટૂંકી ચોઈસ ફિલ હશે એને કદાચ નહીં મળ્યું હોય, એમને ફરી થર્ડ રાઉન્ડમાં ટ્રાય કરવાનું, ફોર્થમાં ટ્રાય કરવાનું. તો એક વસ્તુ સમજી લીધી કે તમને સેકન્ડ રાઉન્ડમાં હમણાં હાલમાં જે સીટ એલોટ થઈ છે ફર્સ્ટ રાઉન્ડમાં મળી હોય તો એ કેન્સલ થઈ ગઈ ને હવે તમને સેકન્ડ રાઉન્ડમાં મળી છે એને કન્ફર્મ કરવું પડે, નહીંતર આ સીટ પણ હાથમાંથી જાય, પહેલી તો ગઈ આ બીજી પણ જાય અને કાઉન્સેલિંગથી બહાર પછી 11,000 રૂપિયાની પિન લઈને ફરી આવવું પડે. પહેલા રાઉન્ડમાં નહીં મળી હતી, હવે મળી છે તો આને કન્ફર્મ કરો, આને કન્ફર્મ નહીં કરશો તો ફરી તમે કાઉન્સેલિંગથી બહાર થઈ જશો. એટલે રૂલ તો બંનેને સેમ જ લાગે છે, તમને મળી હોય કે ના મળી હોય. હાલમાં સેકન્ડ રાઉન્ડમાં મળી છે, પહેલા રાઉન્ડમાં મળી હોય કે ના મળી હોય, સેકન્ડ રાઉન્ડમાં મળી છે તો સેકન્ડ રાઉન્ડનો રૂલ લાગે કે ભાઈ પહેલે મળી નહીં હતી મને તો હમણાં મળી તો મારું ફર્સ્ટ રાઉન્ડ, એવું ના ચાલે. એડમિશન કમિટીનું સેકન્ડ રાઉન્ડ છે આ, તમને પહેલા રાઉન્ડમાં નહીં મળી હતી હમણાં મળી છે તો હમણાં તમારે આ લેવી પડે અને પછી ત્રીજા રાઉન્ડમાં જઈ શકો, ના લો તો તમે કાઉન્સેલિંગથી બહાર થઈ જશો, 11,000 રૂપિયાની પિન લઈને ફરી તમારે આવવું પડશે ત્રીજા રાઉન્ડમાં. પણ તમે સીટ કન્ફર્મ કરો તો ડાયરેક્ટ ચોઇસ ફિલ કરી શકશો ત્રીજા રાઉન્ડ માટે, ફોરફિટ ના કરો પૈસા, આ જે સીટ મળી છે એને કન્ફર્મ કરો અને ત્રીજા રાઉન્ડમાં તમે અપગ્રેડ કરવા ઈચ્છો તમે જઈ શકો, પણ પછી આ સીટ જે છે એ તમારે રાખવી પડશે. ત્રીજામાં અપગ્રેડ ના થાય તો આ સીટ એમની જેમની તેમ રહેશે, એટલે સીટ બિલકુલ જ ના ગમતી હોય તો તમે છોડી શકો છો ને 11,000 રૂપિયા લઈને પછી ત્રીજા રાઉન્ડમાં તમે ફરી ટ્રાય કરી શકો છો. સમજી ગયા? એક વસ્તુ આ થઈ. હવે બીજી વસ્તુ શું છે કે એમબીબીએસ બીડીએસમાં તમારે કરવું હોય તો હમણાં તમે ફોરફિટ નહીં કરશો તો તમે ત્યાં ચોઇસ ફિલ કરી શકશો, અને અહીંયા ફોરફિટ કરી દેશો તો એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ફરી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, અને આયુર્વેદ હોમિયોપેથનો ત્રીજો રાઉન્ડ આવે ત્યારે ફરી તમારે જુદું રજિસ્ટ્રેશન. હવે બંનેની અહીંયાથી કાઉન્સેલિંગ જુદી થઈ જાય જો તમે ફોરફિટ કરો તો. પૈસા ફોરફિટ થાય છે, તમે આ કન્ફર્મ નહીં કરો તો હવે તમારે 2 જગ્યાએ નવું રજિસ્ટ્રેશન કરવું પડે જો કન્ફર્મ નહીં કરો તો. આયુર્વેદ હોમિયોપેથ માટે પણ જુદું કરવું પડે ત્યાં લેવું હોય તો, ને એમબીબીએસ બીડીએસમાં ટ્રાય કરવી હોય તો ત્યાં પણ તમારે કરવું પડે. અને તમે કન્ફર્મ કરી લેતા હોય તો તમે અહીંયા પણ ટ્રાય કરી શકો એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં, અને આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ પણ કરી શકો. સમજી ગયા? બાકી બધી ડિટેલ જે છે એ તમે મારા જૂના વિડીયો સાંભળી લેજો, કેમ કે ઘણી વખત હું કેટલું બોલીશ. હા, ને ઘણી વખત શું થાય છે કે અમુક વિડીયોમાં અમુક માહિતી આવે છે, ટાઈમ પર જે યાદ આવે એ હું તમને જણાવી દઉં. હા, તો ઘણી બધી વાતો હોય છે નાની તો મારા એમબીબીએસ બીડીએસનો ફર્સ્ટ રાઉન્ડનો કન્ફર્મેશનનો પણ સાંભળી લો, એમબીબીએસ બીડીએસના સેકન્ડ રાઉન્ડનો સાંભળી લો, આયુર્વેદ હોમિયોપેથના ફર્સ્ટ રાઉન્ડનો પણ સાંભળી લો, તો તમને ડિટેલમાં માહિતી મળી જશે. હવે આ રાઉન્ડનું કટ ઓફ જે છે તે શું રહ્યું છે તો ગવર્મેન્ટ આયુર્વેદ જે છે એ જુનાગઢ 4404 ઓપન બંધ થયું છે 448ના સ્કોરે, અને ઈડબ્લ્યુએસ 1244 કેટેગરી રેન્ક 440ના સ્કોરે બંધ થયું છે. ઓબીસી ભાવનગર 1764 રેન્ક પર 440 સ્કોરે બંધ થયું છે. એસસી ભાવનગર 487 સ્કોર કેટેગરી રેન્ક પર 394 સ્કોરે બંધ થયું છે, અને એસટી 1014 કેટેગરી રેન્ક ભાવનગર 252ના સ્કોરે બંધ થયું છે. હવે આયુર્વેદ સેલ્ફ ફાઇનાન્સ જે છે એ 14,627 રેન્ક પર 287ના સ્કોરે બંધ થયું છે. શ્રીધર અમરેલી ASAY એનો કોડ છે, અને ઈડબ્લ્યુએસ જે છે 3804 3804 પર 242ના સ્કોરે દાલિયા ખેડામાં જે છે ત્યાં ક્લોઝ થયું છે, અને ઓબીસી જે છે 6362 પર 247ના સ્કોરે ખેડા દાલિયા ક્લોઝ થયું છે, અને એસસી 1365ના રેન્ક પર 285ના સ્કોરે દાલિયામાં બંધ થયું છે, અને એસટી અમરેલી શ્રીધર 1871 કેટેગરી રેન્ક 192
તો એસટી જે છે તે એ અમરેલી શ્રીધર બંધ થયું છે અને ઓપન પણ શ્રીધર અમરેલી બંધ થયું છે. અને ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એમાં છેલ્લો રેન્ક જે આવે છે એ ડાલિયામાં આવે છે, ખેડામાં. અને આયુર્વેદનો મેનેજમેન્ટ કોટા જે છે એ શ્રીધર સરદાર પિલુદરા વિસનગરમાં ક્લોઝ થયું છે 22,249 રેન્ક પર 165 સ્કોરે. આયુર્વેદ સૌથી નીચું ગયું છે 165 મેનેજમેન્ટ કોટા. કોલેજ કઈ છે? સરદાર પિલુદરા વિસનગર, MSAY. આ થઈ ગયું આયુર્વેદ. હવે હોમિયોપેથ જોઈ લઈએ. તો હોમિયોપેથમાં ગવર્મેન્ટ કોલેજ છે દેથાલી સિદ્ધપુરમાં. તો એનો જનરલ મેરિટ રેન્ક 5681, 5681, સ્કોર છે 427 ઓપન માટે. ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક 1591, સ્કોર છે 417. અને ઓબીસીનો જે રેન્ક છે 2321, 417ના સ્કોરે. અને લાસ્ટ રેન્ક શું લખ્યો છે એડમિશન કમિટીએ? 2324 લાસ્ટ રેન્ક લખ્યો છે. જ્યારે એકચ્યુઅલ આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટમાં જોઈએ તો 2321 છે. એટલે 22, 23, 24 3 રેન્કનો ફરક છે. આ સોફ્ટવેરની ખામી છે. એસસી જે છે 745 કેટેગરી રેન્ક 359 બંધ થયું છે દેથલી હોમિયોપેથ ગવર્મેન્ટ કોલેજ. અને એસટી જે છે 1252ના કેટેગરી રેન્ક પર 235ના સ્કોરે બંધ થયું છે, ફુલ્લી ગવર્મેન્ટ. બરાબર. હવે જે સેમી ગવર્મેન્ટ 3 આવે છે, 2 આણંદની અને 1 બરોડાની, એનું શું રહ્યું છે તો એ જોઈ લઈએ. સેમી ગવર્મેન્ટ GIA 8140, 8140 જનરલ મેરિટ રેન્ક સાવલી બરોડા 388ના સ્કોરે. ઈડબ્લ્યુએસ 2235 કેટેગરી રેન્ક સાવલી 377ના સ્કોરે. અને સાવલીમાં જ ઓબીસી 3187, 3187 કેટેગરી રેન્ક 383ના સ્કોરે બંધ થયું છે. એસસી 1198ના કેટેગરી રેન્ક પર 304 સ્કોરે સાવલીમાં બંધ થયું છે. ફક્ત એસટી, આ બધું છે ને સાવલીમાં જ છે. ફક્ત એસટી જે છે VH દવેમાં ગયું છે 1657 સુધી, 208ના સ્કોરે આણંદમાં. એટલે ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી સાવલીમાં એનો લાસ્ટ રેન્ક આવે છે. અને VH દવે આણંદમાં એસટીનો આવે છે 1657, 208ના સ્કોરે. હવે હોમિયોપેથ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ ક્યાં સુધી ગયું છે તો 21,732 એકદમ નવી કોલેજ આવી હતી સેકન્ડ રાઉન્ડમાં, અમૃત ખાડિયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં. એનું 21,732 જનરલ મેરિટ રેન્ક અને 174ના સ્કોરે ગવર્મેન્ટ કોટા ફૂલ થયો છે. અને ઈડબ્લ્યુએસમાં લોચા છે. ઈડબ્લ્યુએસમાં શું છે કે ઈડબ્લ્યુએસમાં એડમિશન કમિટી લાસ્ટ રેન્ક લખે છે, કયો લખે છે 6468, 6468 લખે છે CN કોઠારી કોલેજમાં, કે CN કોઠારી કોલેજ 6468 ઈડબ્લ્યુએસ રેન્ક પર બંધ થઈ છે. બરાબર. VHM જ્યારે આપણે CN કોઠારી VHMમાં આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટમાં જોઈએ છીએ તો એમાં લાસ્ટ રેન્ક આવે છે 3807, 3807 આવે છે. અને એડમિશન કમિશન લાસ્ટ રેન્કમાં શું લખેલું આવે છે 6468. જ્યારે કે સ્ટુડન્ટ જ નથી એટલા, તો ઈડબ્લ્યુએસમાં રજીસ્ટર થયા છે સ્ટુડન્ટ 4652, 4652 રજીસ્ટર છે સ્ટુડન્ટ. આખી મેરિટ લિસ્ટમાં સૌથી છેલ્લા સ્ટુડન્ટનો રેન્ક છે 4652. અને એડમિશન કમિટી લાસ્ટ રેન્કમાં લખે છે 6468. આ એડમિશન કમિટીના ડેટા મેચ નથી થતા, કેમ કે જ્યારે 4652 તો સ્ટુડન્ટ છે ઈડબ્લ્યુએસમાં, તો 64 ને 68 આટલું ડિફરન્સ ક્યાંથી, આટલા સ્ટુડન્ટ ક્યાંથી આવી ગયા વચમાં? એટલે આ ભૂલ છે. આ CN કોઠારીમાં ભૂલ છે કે CN કોઠારીનો જે લાસ્ટ રેન્ક એડમિશન કમિટીએ 6468 લખ્યો છે, જ્યારે CN કોઠારીની ઇન્સ્ટિટ્યૂટ લિસ્ટમાં જઈએ છીએ VHMમાં તો 3807 છે. એટલે લાસ્ટ ઈડબ્લ્યુએસ ગયું છે 4468, 169 સ્કોરે જલારામ મોરવા. અને જે અમૃત નવી કોલેજ છે એ ખાલી રહી છે, એમાં ઈડબ્લ્યુએસ કોટા ફિલ થયો નથી. એટલે કે એ બધા સ્ટુડન્ટ્સે જેને લેવું હતું એ લઈ લીધું, જેણે ચોઇસમાં નહીં મૂકી હતી તો એ સીટ ખાલી પડી છે અમૃતમાં. અમૃત ખાડિયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જે નવી કોલેજ આવી છે બીજા રાઉન્ડમાં, એમાં ઈડબ્લ્યુએસની કેટેગરી ખાલી રહી છે. અને એ ખાલી રહી હશે એને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરીને એડમિશન કમિટીએ આપી દીધી હશે. બરાબર. હવે ઓબીસી જે છે અમૃતમાં 8161 રેન્ક પર 153 સ્કોરે બંધ થયું છે. અને એસસી અમૃતમાં 2375 રેન્ક પર 168 સ્કોરે બંધ થયું છે.
અને એસટી 28-48 રેન્ક પર 113 સ્કોરે બંધ થયું છે. એટલે બધાને જનરલી મળી ગયું છે. હવે મેનેજમેન્ટ કોટામાં તો જો ખૂબ જ ખાલી છે. મેનેજમેન્ટ કોટામાં જે લાસ્ટ રેન્ક જે છે એ એડમિશન કમિટીએ લખ્યો છે 23,277. એ ખોટો પણ નથી, કેમ કે તે ફૂલ થઈ ગઈ છે. 23,277 એ ફૂલ છે, પણ એનાથી નીચે જઈને ઘણી બધી કોલેજો એવી છે જેમાં સીટો ખાલી પડી છે. 23,373 અમૃત જુનાગઢ સીટ ખાલી છે, 144 ભરાઈ છે, તે છતાં ખાલી છે. 23,401 મર્ચન્ટ છે, 144નો સ્કોર છે અને ખાલી રહી ગઈ છે. 23,354 145ના સ્કોરે MAHM વેકેન્ટ રહી ગઈ છે. 23,310 146 SARHM આરડેક્ટા વેકેન્ટ રહી ગઈ છે. 23,296 146 સ્કોરે TAHM વેકેન્ટ રહી ગઈ. 23,252 147 JNSHM વેકેન્ટ રહી ગઈ. 23,096 150ના સ્કોરે સરદાર મહિલા ખાલી રહી ગઈ અને 23,197 148ના સ્કોરે RKHM વેકેન્ટ રહી ગઈ. આ સરદારમાં પાણીની તકલીફ છે. હા, એ ધ્યાન જો જેને લેવું હોય એક વખત કોલેજ જઈને પછી જ કન્ફર્મ કરજો. સરદાર મહિલામાં આ વર્ષે એડમિશન એની પરમિશન પણ આવી તો ગઈ છે, પણ જરા પાણીનો પ્રોબ્લેમ છે એવું સાંભળ્યું છે. બરાબર, એ જોઈ લેજો સરદાર મહિલામાં. અને આમાં સૌથી છેલ્લું શું ગયું છે? 23,401 મર્ચન્ટ. મેનેજમેન્ટ કોટા ગયો છે ક્યાં સુધી? 23,401 મર્ચન્ટમાં 144ના સ્કોરે, તે છતાં ખાલી રહી ગઈ છે. આમે જેટલી કોલેજ તમને ગણાવી છે, જુનાગઢ મર્ચન્ટ એટલે અમૃત જુનાગઢ મર્ચન્ટ, MAHM SARHM TAHM JNSHM સરદાર મહિલા અને RKHM આ બધી સીટો ખાલી રહી ગઈ છે મેનેજમેન્ટ કોટાની. તો તમે ત્રીજા રાઉન્ડમાં તમારે લેવું હોય તો લઈ શકો છો. તમારે ચેન્જ કરવું હોય કોલેજ તો ચેન્જ કરી શકો છો. ડિટેલમાં માહિતી તમને બધી આપી દીધી છે. આ ચેનલ સાથે જોડાયેલા રહો, વિડીયોને લાઈક કરો, નોટિફિકેશન ઓન રાખો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો, જેથી બધાને સારી માહિતી મળતી રહે અને કોઈના પૈસા ફોરફિટ ના થાય. એ પૈસા ફોરફિટ કરવાના જ હોય તો મને આપી દો ને, એના કરતાં ફોરફિટ કર્યા કરતાં. એટલે ફોરફિટ નહીં કરો. હા, તમે એ રીતે ચોઈસ કરો કે તમારા 10,000 રૂપિયા વેડફાય નહીં. એક રૂપિયાની કિંમત સમજો. તમે 10,000 એમ ફેંકી ના દો, 11,000 રૂપિયા એમ જ ફેંકી ના દો. હા, એટલે ચોઈસ ફિલિંગ તમારે ધ્યાનપૂર્વક કરવાની હોય. હું તો હંમેશા કહેતો હું સેકન્ડ રાઉન્ડના જ્યારે પણ આવે MBBS BDSનું હોય કે આયુર્વેદ હોમિયોપેથનું, કે ભાઈ જે કોલેજમાં એડમિશન લેવું હોય તે જ ચોઈસમાં મૂકજો. લેવું જ હોય તો મૂકજો, એવું કહેતો હોઉં છું. હવે તમે સાંભળ્યું હોય તો બરાબર, નહીં સાંભળ્યું હોય તો તમારું 11,000 રૂપિયાનું નુકસાન થાય છે અને પાછા 11,000 રૂપિયા લઈને તમારે રજિસ્ટ્રેશન કરવું પડે જો તમારે આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. અને ફરી કહું છું, વધુ માહિતી જોઈએ તમે મારા MBBS BDSના ફર્સ્ટ રાઉન્ડનો, સેકન્ડ રાઉન્ડનો અને આયુર્વેદનો ફર્સ્ટ રાઉન્ડનો વિડીયો સાંભળી લો. હમણાં સુધી જેટલા વિડીયો મેં મૂક્યા છે એમાં કંઈ ને કંઈ તમને માહિતી મળશે જ. તમારા કામની માહિતી હશે તે બધા સાંભળી લેજો, તો બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે. અને 4 રાઉન્ડનો બધા રાઉન્ડનો વિડીયો પણ છે, એ પણ સાંભળી લેજો, તેથી તમને એમાં પણ માહિતી મળી જશે. બરાબર, તો હવે આપણે આના પછી હું MBBS BDS વિશે વાત કરીશ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. જેમણે AQ GQ બંનેમાં સીટ એલોટ થઈ છે, તો બેમાંથી જે સારી કોલેજ મળી હોય તેને કન્ફર્મ કરો, બીજી જવા દો. 10,000 એક જગ્યાના તમારા ફોરફિટ થશે. જો બંને જગ્યાએ મળ્યું હશે ને કોઈ પણ એક જગ્યાએ મળ્યું હશે તો તમને ફોરફિટ નહીં થશે, તો તમને પૈસા પાછા મળશે. બંને જગ્યાએ સીટ એલોટ થઈ હોય તો બેમાંથી જે સારી કોલેજ હોય એને કન્ફર્મ કરો, બીજી જવા દો, ફોરફિટ થવા દો. બરાબર, જે સારી હોય એને કન્ફર્મ કરો. અને AQમાં ઘણી બધી સીટો ખાલી આવી છે. ત્રીજા રાઉન્ડમાં તમે ફરી ટ્રાય કરી શકો છો.